કોન્સ્ટેબલથી શરૂ થયેલી સફર પીઆઈ તરીકે પૂરી થઈ। જયરાજસિંહ ગઢવીનો પ્રેરણાદાયી સફર। ખાખી એ માત્ર કોઈ નોકરી નથી, પરંતુ દેશ અને સમાજ પ્રત્યેની ફરજનો એક સૌથી મહત્વનો ભાગ છે। મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની ફરજને સર્વોપરી રાખવી એ જ એક સાચા પોલીસ અધિકારીની ઓળખ હોય છે। આવા જ એક પ્રેરણાદાયી અને સુરતના નીડર તેમજ જાબાઝ પોલીસ અધિકારી છે જયરાજસિંહ ગઢવી, જેઓ હાલ સુરતમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના ઉચ્ચ પદ પર પોતાની સેવાઓ આપી રહ્યા છે। તમને જણાવી દઈએ કે તેમની આ ખાખીની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને રસપ્રદ રહી છે। કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, અને જો મનોબળ મજબૂત હોય તો કિસ્મતને પણ ઝૂકવું પડે છે। આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવા નીડર અને જાબાઝ પોલીસ અધિકારીની, જેમના માટે ખાખી માત્ર નોકરી નહીં પણ શ્વાસ હતી। કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થઈ પોતાની મહેનત અને અડગ મનોબળના જોરે પોલીસ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો મેળવનાર જયરાજસિંહ ગઢવી આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે। સુરતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારને પકડવા જતાં 18 ફ્રેક્ચર થવા છતાં ડિપાર્ટમેન્ટ અને કાયદા સામે લડી પીએસઆઈ બનનારા અધિકારીની સંઘર્ષ ગાથા દરેક યુવાન માટે પ્રેરણારૂપ છે। ખાસ વાતચીતમાં તેમણે પોતાના જીવનના અનેક વળાંકો શેર કર્યા છે। જુઓ આ ખાસ અહેવાલ। ખાખી એ માત્ર નોકરી નથી પણ ફરજનો એક મહત્વનો ભાગ હોય છે। એવામાં આપણે સુરતના નીડર જાબાઝ જે હાલ પીઆઈ કક્ષાની અધિકારીની પોસ્ટ પર છે, તેઓની સફર એક કોન્સ્ટેબલથી શરૂ થઈ હતી અને હાલ આવનારા એટલે કે આવતીકાલે એ પોલીસ ઇન્સ્પેક્ટરમાંથી નિવૃત્તની વયે છે। તો આપણે સીધી જ જયરાજસિંહ ગઢવી સાહેબ સાથે વાત કરશું કે એમની આ સફર કેવી રહી છે। જી જયભાઈ, નમસ્તે, જય માતાજી। જયરાજસિંહ, આપની પોલીસ કોન્સ્ટેબલથી લઈ અને પીઆઈ સુધીની સફર કેવી રહી છે? આમ જુઓ તો સફર એકદમ સફળ અને સંઘર્ષમય હતી, અને એનું કારણ કહું, કોઈ પણ વિભાગમાં, કોઈ પણ જોબમાં કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, પછી પોલિટિક્સ હોય, નોકરી હોય કે ધંધો હોય કે બિઝનેસ હોય, દરેકમાં તમે કોમ્પિટિશનમાં હોવ અને કોમ્પિટિશનમાં સફળ થાવ તો તમને શીર્ષ સુધી પહોંચી શકો। એવી જ રીતે અમારે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલથી ઇન્સ્પેક્ટર સુધી બનવા માટે ઘણી બધી એક્ઝામો આપવી પડી હોય, ઘણા બધા સંઘર્ષો હોય, ઘણી બધી તકલીફો હોય, એ બધી પાર કરી અને આજ પીઆઈ તરીકે નિવૃત્ત થાઉં છું, એનો મને ઘણો આનંદ છે। સફર સારી રહી પણ સંઘર્ષવાળી રહી, અને સંઘર્ષમાંથી જે સફળતા મળે છે એની લાગણી અને મજા કાંઈ ઓર હોય છે। એટલે અમે ખૂબ ખુશ છીએ કે આ ઇન્સ્પેક્ટર તરીકે આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છીએ। એ વાત એ કરું કે આપ કોન્સ્ટેબલથી અહીંયા સુધીની સફર છે પીઆઈ તરીકેની, એવામાં આપને કયા કયા એવા પ્રશ્નો કે ચડાવ ઉતાર આવ્યા છે ને જે નોંધપાત્ર રહ્યા હોય? સૌથી પહેલો મોટો પ્રશ્ન એ હતો કે અમે ઓન ડ્યુટી આ કોન્સ્ટેબલથી પીએસઆઈની એક્ઝામ આપવાની હોય, એ એક્ઝામ આપીને પાસ થઈ ગયા, સફળ થઈ ગયા, અને અમારી જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા આવી ત્યારે અમારે એક એસઆઈટી બનાવી હતી વોન્ટેડ ગુનેગારને પકડવાની। એ ગુનેગારને પકડવા જતાં અમારી ગાડીને એક્સિડન્ટ થયું ને મારા પગમાં 18 ફ્રેક્ચર આવ્યા। ત્યારે મેં ડિપાર્ટમેન્ટને અરજી કરી કે ભાઈ મને આ ઓન ડ્યુટી એક્સિડન્ટ થયું છે, તો મને આમાંથી 2 મહિના પછી મારી ફિઝિકલ એક્ઝામ લ્યો। જે તે વખતે ટેકનિકલ કારણોસર એક્ઝામ મિસ થઈ, એના કારણે મારે સંઘર્ષ કરવો પડ્યો, હાઈકોર્ટમાં જવું પડ્યું, સુપ્રીમ કોર્ટ જવું પડ્યું, અને મને એલિજિબલ થઈ અને એક્ઝામ આપવાની મંજૂરી મળી। એક્ઝામ આપીને હું સફળતાપૂર્વક પીએસઆઈ બન્યો। આ એક ચેલેન્જ હતી મારા માટે, અને એમાં હું સાચો હતો। હું ઓન ડ્યુટી એક્સિડન્ટ થયું હતું, અને સુરતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલોને પકડવા જતાં મારી ગાડીનું એક્સિડન્ટ થયું હતું, અને એ એક્સિડન્ટમાંથી બચી ગયા અમે। મને ઈજા બહુ થઈ હતી પણ બચી ગયા, અને પછી એ ફિઝિકલ એક્ઝામ પણ મેં પાસ કરી, અને એક્ઝામ પાસ કરી અને પછી સબ ઇન્સ્પેક્ટર તરીકે મારી નિમણૂક મળી 13/10/2010થી। આપણે જ્યારે પહેલી વખત કોન્સ્ટેબલની વર્દી પહેરી હતી ખાખીની, અને હાલ પીઆઈ તરીકે નિવૃત્ત થાવ છો, તો આપની યાદગાર પલ કેવી રહે છે? એક્સેલન્ટ, ઘણી બધી સારી, કારણ કે દરેકની ઈચ્છા હોય છે ઉપર પહોંચવાની, પણ બધા પહોંચી નથી શકતા હોતા। એના ઘણા પડકારો હોય છે, ઘણી પરીક્ષા હોય છે, ઘણું કોમ્પિટિશન હોય છે, અને એમાંથી અમે આબાદ રીતે પીઆઈ સુધી પહોંચ્યા, એટલે અમને અને અમારા પરિવારને ઘણો સંતોષ છે। નોકરી દરમિયાન હવે આપની આવતીકાલથી આપનો નવો અધ્યાય શરૂ થશે। અત્યાર સુધી તો આપ ખાખી સાથે હતા, પોલીસ કર્મી તરીકે હતા, હવે આવતીકાલથી તમારો નવો અધ્યાય શરૂ થશે, તેને આપ કઈ રીતે જોશો? હું આપને સૌ પ્રથમ જણાવું છું કે મારા જે ફંક્શનનું નામ સેકન્ડ ઇનિંગ રાખ્યું છે, એટલે જીવન ક્યારેય સમાપ્ત નથી થતું। જ્યાં સુધી તમારા જીવમાં પ્રાણ છે ત્યાં સુધી તમારે ઝઝુમવાનું હોય છે, લડવાનું હોય છે, સંઘર્ષ કરવાનો હોય છે, અને લોકસેવા કરવાની હોય છે। એટલે
આગળ ઈચ્છા ઉપરવાળાની, પણ મારી ઈચ્છા એવી છે કે લોકસેવા માટે ખાખીથી લઈને ખાદી સુધી જાઉં. અત્યારે આપણે એવું કહી શકાય કે નવી પેઢી છે, પોલીસ કર્મી હોય કે અધિકારી હોય કે યુવા પેઢી હોય, તો એને આપ મહત્વનો કયો આપનો સંદેશ પાઠવશો? બસ ઈમાનદારીથી મહેનત કરો અને સંઘર્ષ આવશે જીવનમાં, ઘણા સ્પીડ બ્રેકરો આવશે, પણ હાર નહીં માનવાની. કોઈ પણ વસ્તુ છે તમે ઠાની લ્યો એટલે એમાં સક્સેસ મળે જ છે. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ પણ વિભાગમાં જાઓ, તમારે તમારી જાતને સાબિત કરવી પડે સાચા છો એવી, અને એ સાબિત કરવા માટે ઘણા તમારે પડાવો આવે, અને એમાં પાસ થવા માટે તમારે ફક્ત એટલું મનોબળ મજબૂત રાખવાનું અને હાર નહીં માનવાની. હાર ન માનો તો જીત નિશ્ચિત. આ હતા પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ગઢવી, કે જેમને બધા પોતાના ચડાવ ઉતારની વાત કરી, આવનારા સમયમાં એ કયા સેકન્ડ ઇનિંગ ચાલુ કરશે, નવો અધ્યાય ચાલુ કરશે એની પણ વાત કરી. અને યુવા પેઢી છે એમને મહત્વની વાત કરી કે આપ સંઘર્ષ કરશો અને આગળ વધશો અને પડકાર ઝીલશો તો તમારી અચૂક જીત થશે.